તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કચ્છમાં ગઈકાલે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર ઈદની ઉજવણી કરાઈ અને ભાઈચારાના સંદેશ સાથે જુલુસ રેલીનું કરાયું આયોજન। ગઈકાલે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ભુજ ખાતે ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ આગેવાનો દ્વારા જુલુસ રેલીનું આયોજન કરાયું હતું। તો આ આયોજન પછી ન્યાઝનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતું, જેમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લીધો હતો। તો સાંભળીએ તેમના શબ્દોમાં। દુનિયાના સમાજ માટે આપણે એક મહત્વની વાત કહીએ તો અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ એટલે ઇસ્લામ ધર્મ માટે બહુ મોટી વસ્તુ છે, દુનિયા માટે પણ બહુ મોટી વસ્તુ છે। એમનો જન્મદિવસ અમે દિલ ખોલીને ઉજવીએ છીએ અને કોમી એકતા સાથે ઉજવીએ છીએ। અને આજે મંડપ આ દૂધનો પ્રોગ્રામ અમે લગભગ 5 થી 6 વર્ષથી અમે સતત કરીએ છીએ અમારી ટીમ સાથે। અને અમારો સમાજને એક શાંતિ એકતાનો મેસેજ જાય એટલા માટે અમે આ કાર્ય કરીએ છીએ। હા, કારણ કે જ્યાંથી ઇસ્લામનો પાયો નાખવામાં આવ્યો મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મથી જ, એના માટે આ મહત્વનું છે। આપણે કહીએ તો એ બાબતમાં અમે ઘણા નાના કહીએ, પણ એક માનવ તરીકે જે મોહમ્મદ પૈગંબર સાહેબ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપી ગયા છે, એ અમે અમારા તમામ હિન્દુસ્તાનના, આખી દુનિયાના, કચ્છના, ભુજના તમામ સ્થળે જે કોઈ વ્યક્તિ માનવ માત્ર એમને શાંતિનો, ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે। તો મુન્દ્રા ખાતે પણ ઈદ મિલાદ જુલુસ મુન્દ્રા તબેલા ગ્રાઉન્ડથી નીકળી હસનપીર ચોક, માંડવી ચોક, ખજૂર બજાર, નદીવાડા નાકા થઈ અને શાહ બુખારી સાહેબની દરગાહ પર સમાપન કરાઈ હતી। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી। તો ભુજ તાલુકાના કેરા ગામે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે જુલુસ કાઢી અને ઈદની ઉજવણી કરાઈ હતી, જેમાં કેરા ગામ ખાતે સમાજના લોકો દ્વારા છેલ્લા 14 વર્ષથી જુલુસ રેલીનું આયોજન કરાય છે। તો આવી રીતે ઠેર ઠેર ઈદની ઉજવણી કરાયા દરમિયાન કચ્છની કોમી એકતાના પણ આબેહૂબ દર્શન જોવા મળ્યા હતા। આજનો આ પ્રોગ્રામ છે એ અમારા પૈગંબર સાહેબને જે પણ જન્મ થયો હતો એની વિરાસતના ખુશીના મોકા માટે રાખેલ છે। આ 14 વર્ષથી આ જુલુસનું આયોજન કરવામાં આવે છે, જ્યાંથી અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયામાં પેદા થયા। અહીંયા હમણાં અલ્હમ્દુલિલ્લાહ આ પ્રોગ્રામ જે પણ જુલુસનો થયો એના પછી અહીંયા મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। અને મારી તરફથી એ કહેવાનું છે કે આ જે પણ અમારા પૈગંબર સાહેબ દુનિયામાં આવ્યા એથી પહેલાં ઇન્સાનિયત બગડી ચૂકી હતી અને ઇન્સાનિયત પોતપોતામાં દુશ્મન બની ચૂક્યા હતા। અને જ્યારે પૈગંબર સાહેબ દુનિયાની અંદર ઇન્સાનિયતનો રસ્તો દેખાડ્યો અને બધાને એક કરી અને મિલીજુલીને દુનિયામાં રહેવાની સબક અને સલામતીનો આદેશ આપ્યો।